નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્રમાં જે ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું સૂચકાંકમાં, એમાં આજે એક નવો ટોપિક ભણવાનો છે. અગાઉના લેક્ચરમાં આપણે લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકનો અભ્યાસ કર્યો હતો અને તમે દાખલાની પ્રેક્ટિસ પણ કરી હશે. આજે આપણે નવી રીતનો અભ્યાસ કરવાનો છે. રીતનું મુખ્ય એટલે કે હેડિંગ એ છે જીવનની નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં બે મેથડો આવે છે. એક કુલ ખર્ચની રીતનો સૂચકાંક અને એક આવે છે કૌટુંબિક બજેટનો સૂચકાંક. તો આ બે રીતમાં આજે પ્રથમ રીતનો આપણે અભ્યાસ કરીશું, કુલ ખર્ચની રીતના સૂચકાંકમાં. હવે જ્યારે તમને કુલ ખર્ચની રીતના સૂચકાંક આપવામાં આવે છે, એટલે કે દાખલાની રકમમાં તમને કીધું કે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો, આવું તમને જ્યારે કહેવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તમારે આ બાબત ધ્યાનમાં લેવાની છે કે દાખલાની રકમમાં તમને આધાર વર્ષનો જથ્થો આપ્યો છે કે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો છે, એ તમારે સમજવાનું. જો જથ્થો નક્કી થઈ ગયા બાદ, એટલે કે ચાલુ વર્ષનો છે કે આધાર વર્ષનો, એ નક્કી કરી નાખ્યા બાદ તમારે એના આધારે તમને ખ્યાલ આવશે કે સૂત્ર કયું લેવાનું છે. તો એ સૌથી પહેલાં બરાબર આપણે નોંધ સમજીએ. જો જથ્થો ચાલુ વર્ષનો હોય તો કયું સૂત્ર લેવાનું અને આધાર વર્ષનો જથ્થો હોય તો કયું સૂત્ર લેવાનું, તો એ પહેલાં આપણે સમજીએ. એની માટે એક બરાબર એક્ઝામ્પલ તરીકે જે અહીંયા દાખલાની રકમ આપી એ પણ સમજી લઈએ. તો અહીંયા જો તમને ભાવ અને જથ્થો આપેલા છે, બે સાલ આપી 2004 અને 2007 અને 2007. એમાં જથ્થામાં તમને જો કઈ સાલ આપી છે? 2007ની તમને આપી છે. કઈ સાલ આપી છે? 2007ની. અને બીજી એક બરાબર નવી એટલે કે છે 2004. તો કાલે એટલે કે બરાબર આપણે જે લેક્ચરમાં અગાઉમાં જોયું હતું કે સાલ જ્યારે આપીએ તો અહીંયા 2004 અને 2007 આપી સાલ, તો એમાં જોવાનું કે આમાં સૌથી પહેલાં કઈ સાલ એટલે કે વીતી ગઈ છે? તો 2004 એ પહેલાં આવી ગઈ હોય અને ત્યાર પછી કઈ સાલ આવતી હોય? 2007. તો અહીંયા જુઓ પહેલાં 2004 આવી જાય છે એટલે એને કયો શબ્દ આપવાનો? આધાર વર્ષ. અને ત્યારબાદ 2007 પછી આવે એટલે એને કયો શબ્દ આપીશું? ચાલુ વર્ષ. હવે અહીંયા બરાબર 2007 જથ્થામાં આપી. જો જથ્થાનો કોલમ એક જ છે, ભાવના કોલમ બે તમને આપ્યા છે, તો જથ્થાનો કોલમ એક જ છે અને 2007ની, તો 2007ને આપણે કયો શબ્દ આપ્યો હતો? ચાલુ વર્ષ. તો જો ચાલુ વર્ષનો જથ્થો આપે છે તો તમારે યાદ રાખજો પાસેનું સૂત્ર લેવાનું, અને જો જથ્થો આધાર વર્ષનો આપે તો તમારે લાસ્પેરનું સૂત્રનો ઉપયોગ કરીને કુલ ખર્ચની રીતનો સૂચકાંક શોધવાનો રહેશે. ભૂલાય નહીં, જથ્થો તમને કુલ ખર્ચની રીતમાં એક જ આપ્યો હશે. એના માટે તમારે જથ્થો જોવાનો કે ચાલુ વર્ષનો છે કે આધાર વર્ષનો. જો ચાલુ વર્ષનો જથ્થો હોય તો પાસેના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે, અને જો જથ્થો આધાર વર્ષનો હોય તો તમારે લાસ્પેરના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું છે. અહીં આપેલી રકમમાં જથ્થો તમને ચાલુ વર્ષનો એટલે કે 2007 તમને આપેલું છે, એ ચાલુ વર્ષ તરીકે આપણને મળે છે. તો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોવાથી આપણે પાસેના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપીશું. તો હવે સૌથી પહેલાં આપણે એનું સૂત્ર સમજી લઈએ. તો સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. તો આપણે પાસેનું સૂત્ર સમજ્યા થયા, એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલે બરાબર તમને યાદ રાખવામાં પણ મુશ્કેલી નહીં પડે. અગાઉના લેક્ચરમાં એટલે કે આપણે જોયું તે પાસેના બરાબર સૂત્ર લેવાનું હોય ત્યારે એનો અંક કેટલો યાદ રાખવાનો મેં કીધું હતું તમને? 1101. એટલે અંશમાં ને છેદમાં PQ મૂકી દેવાના અને 1101 ગોઠવી દેવાના, એને ગુણ્યા 100. એટલે જો સૂત્ર તૈયાર થયું સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. જો તમને P1 કીધો છે તો એનો શબ્દનું અર્થઘટન થાય ચાલુ વર્ષનો ભાવ. Q1 ને શું કહેવાય? તો ચાલુ વર્ષનો જથ્થો. P0 એટલે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે શું કહેવાય? ચાલુ વર્ષનો જથ્થો. તો અહીંયા બે કોલમો તમારે બનાવવાની રહેશે, યાદ રાખજો, P1 Q1ની અને બીજી કઈ આવશે? P0 Q1ની. આવી બે કોલમો બનાવવાની છે. તો હવે આપણે દાખલાની ગણતરી કરીશું.
તો ચાલો સૌથી પહેલાં આપણે એક રકમ સમજી લઈએ જે તમને અહીં આપવામાં આવેલી છે. નીચે આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધો. વસ્તુ, ભાવ અને જથ્થો. જેમાં તમને ભાવની 2 કોલમો જોવા આપેલી છે. આ યાદ રાખજો, ભાવની કેટલી કોલમો છે? 2 કોલમ. આ તમને ખ્યાલ આવે એટલા માટે બરાબર આવી રીતના કોષ્ટક બનાવી આપું છું. તો તમે જોઈ શકો છો ભાવની 2 કોલમ. તો ભાવનો સંકેત શું થાય? P. અને જથ્થાનો સંકેત શું થાય? Q. આવી રીતના આપણે સંકેતો મૂકી દીધા બાદ હવે બરાબર આધાર વર્ષ છે કે ચાલુ વર્ષ એ આપણે સમજીએ. તો જુઓ 2004 અને 2007 તમને અહીં આપવામાં આવેલું છે. તો 2007ને આપણે શું કીધું હતું? ચાલુ વર્ષ. તો ચાલુ વર્ષનો સંકેત શું મૂકવાનો? 1. અને ત્યારબાદ 2004 તો એને બરાબર શું કહેશું? આધાર વર્ષ. તો એનો સંકેત શું? 0. અને 2007નો બરાબર સંકેત એટલે કે ચાલુ વર્ષ પ્રમાણે 1 આપણે આપીશું. તો એ પ્રમાણે હવે આપણે કોલમો તૈયાર કરીએ. તો જુઓ વસ્તુ, ભાવ. ભાવની 2 કોલમો છે એટલે જુઓ 2 વાર P મૂકી દેવાના. 2004ને આપણે આધાર વર્ષ કીધું તો આધાર વર્ષનો સંકેત શું લઈશું? 0 એટલે P0. 2007ને ચાલુ વર્ષ કીધું તેનો સંકેત શું મૂક્યો આપણે? 1 એટલે P1. જો એ પ્રમાણે P0 અને P1ની કોલમો તૈયાર મળી ગઈ આપણે. ત્યારબાદ જથ્થાનો સંકેત Q. હવે જથ્થો ચાલુ વર્ષનો આપ્યો એટલે એનો સંકેત શું લગાડી દઈશું? 1 એટલે Q1. એ પ્રમાણે કોલમો મૂક્યા બાદ વસ્તુમાં 4 વસ્તુ આપીશ. જો A, B, C અને D. આવી રીતના તમારે વસ્તુ અને નાનું એવું કોષ્ટક સરસ મજાનું બરાબર તૈયાર કરવાનું છે. ત્યારબાદ હવે કેટલા PQ મૂકવાના છે? પાસેના સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે માત્ર યાદ રાખજો તો 2 PQ. પાસેનો અંક કેટલો મેં તમને કીધો તો 1101. એટલે જો ગોઠવવાનું 1 0 અને 1 એટલે 1101 આપણે ગોઠવવાના. ત્યારબાદ હવે કોલમો એ પ્રમાણે લઈ લઈએ. તો જો કિંમતો એ પ્રમાણે હવે મૂકશું કોલમોમાં 5, 15, 20 અને 10. P1માં જુઓ 7, 21, 27 અને 13. Q1માં એ પ્રમાણે જુઓ 45, 52, 11 અને 18. આ પ્રમાણે દરેક કોલમમાં જે તે કિંમત વ્યવસ્થિત મૂકી દેવાની છે. કિંમતો મૂક્યા બાદ હવે આપણે સાદુરૂપમાં બરાબર ગુણાકાર સાથે કરતા જઈશું. તો જો સૌથી પહેલાં કોનો ગુણાકાર કરવાનો? તો P1 Q1. એટલે જો P1ની કોલમ અહીંયા છે, Q1ની કોલમ અહીંયા છે. તો 45 ગુણ્યા કેટલા કરવાના છે? 7. તો 45 ગુણ્યા 7 કરો તો જવાબ મળશે આપણને 315. ત્યારબાદ 52 ગુણ્યા 21. તો 52 ગુણ્યા 21 કરો તો એનો જવાબ પ્રાપ્ત થશે 1092. સાથે કેલ્ક્યુલેટરમાં એ પ્રમાણે ગુણાકાર કરતા જજો જેથી તમને પણ ખ્યાલ આવે. જે આંકડા અહીંથી બોલવામાં આવે છે એ પ્રમાણે 27 ગુણ્યા 11 કરો. ચાલો તો 27 ગુણ્યા 11 કરો તો જવાબ મળશે 297. ત્યારબાદ 18 ગુણ્યા 13 કરો તો જવાબ મળશે 234. આ જે કિંમત મળે એનો સરવાળો 315 પ્લસ 1092 પ્લસ 297 પ્લસ 234. ફરીવાર આપણે ચેક કરીએ 315, 1092, 297 અને 234. તો એનો સરવાળો આપણને પ્રાપ્ત થાય છે 1938. સિગ્મા P1 Q1 ઇઝ ઇક્વલ ટુ 1938. ત્યારબાદ હવે કઈ કોલમનો ગુણાકાર કરવાનો તો P0 Q1. તો P0 જો અહીંયા છે અને Q1 અહીંયા. તો 45 ગુણ્યા 5 તો જવાબ પ્રાપ્ત થશે 225. ત્યારબાદ 15 ગુણ્યા 52. તો 15 ગુણ્યા 52 કરતાં કિંમત મળશે 780. ત્યારબાદ 20 ગુણ્યા 11. તો 11 દુ કેટલા થાય? 22 એટલે 220. અને 18 ગુણ્યા 10 એટલે 180. તો હવે એનો સરવાળો આપણે કરીએ કોલમનો. તો 225
પ્લસ 780 પ્લસ 220 પ્લસ 180 ફરી વાર ચેક કરી લઈશું 225 પ્લસ 780 પ્લસ 220 પ્લસ 180 એટલે કિંમત મળશે 1405. તો આવી રીતના આપણને જે બંને કોલમોના સરવાળા મળી ગયા છે. તો હવે આપણને મૂળ પ્રશ્ન પૂછ્યો છે, જો યાદ રાખજો, કુલ ખર્ચની રીતનો સૂચકાંક. તો કુલ ખર્ચની રીતનો સૂચકાંક કીધો તો સૂત્ર મૂકવાનું, કુલ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1, તો જે બંને કોલમ મળે એના ટોટલ મૂકીશું. P1 Q1 ની જગ્યાએ 1938 છેદમાં P0 Q1 નો ટોટલ મળ્યો 1405 ગુણ્યા 100. તો 1938 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના, એટલે કે 1405. તો જવાબ આવશે 137.93. અને ત્રીજો અંક તમને જે મળે છે, યાદ રાખજો, 5 કે 5 કરતાં મોટો હોય તો રાઉન્ડ ફિગર તમારે ફેરવવાનો છે. તો 93 પછીનો બરાબર, એટલે કે ત્રીજો અંક 5 છે, તો રાઉન્ડ ફિગર ફેરવો તો કેટલા થઈ જશે? 94. તો આવી રીતના કુલ ખર્ચની રીતે તમને સૂચકાંક મળ્યો છે. તો હવે જે આ રીતના તમને દાખલો ગણ્યો છે એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં તમને દાખલા આપવામાં આવેલા છે. એની પ્રેક્ટિસ કરવાની છે, એનો પુનરાવર્તન કરવાનું, અને વધુને વધુ આ રીતની આપણે પ્રેક્ટિસ કરીને દાખલા શીખવાના છે. હોમવર્કમાં પણ તમને આવા દાખલા આપવામાં આવશે, એની પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આવી રીતના તમને જો ચાલુ વર્ષનો જથ્થો આપે છે તો તમારે યાદ રાખજો, પાસેના સૂત્રનો ઉપયોગ કરીને કુલ ખર્ચની રીતનો સૂચકાંક શોધવાનો છે. તો વધુને વધુ પ્રેક્ટિસ કરજો અને પુનરાવર્તન કરતા રહેજો. અસ્તુ.